તો આ તરફ ગીર સોમનાથના તાલાળા ગુંદરણ ગામેથી નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। એસઓજી અને એલસીબીની ટીમે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ સાથે સંયુક્ત કામગીરી કરી અને મોટી માત્રામાં બનાવટી દૂધનો પર્દાફાશ કર્યો છે। સ્થળ પરથી 3120 લીટર નકલી દૂધ, પામ તેલ, દૂધ પાવડર સહિત કુલ 4,68,000 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। ડેરીમાં સપ્લાય થાય તે પહેલા નકલી દૂધનો જથ્થો ઝડપાયો છે, જેની તપાસ કરવામાં આવી છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે ગીર સોમનાથ પોલીસ કાર્યવાહી કરી રહી છે। મુખ્ય આરોપીનું નામ છે રવિભાઈ કાળાભાઈ કરમટા, ગુંદરણના જ રહેવાસી છે। આમને ત્યાંથી એક નકલી દૂધ બનાવવાની ફેક્ટરી મળી આવી છે અને આ ફેક્ટરીમાં નકલી દૂધ તૈયાર લગભગ 3,120 કિલો જેટલું નકલી દૂધ, પામ ઓઇલ, દૂધ બનાવવાનો પાવડર જેને માલ્ટોડોક્સ્ટ્રીન કરીને સ્ટાર્ચ પાવડર હોય છે, એ અમૂલ દૂધનો પાવડર, ગેસ સિલિન્ડર, આ બધું કરીને લગભગ 4.5 લાખની મુદ્દામાલ અમે જપ્ત કર્યો છે।